का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। આજે 110 નંબરનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીનું પ્રવચન. એમાં 3-4 બોલોની ચર્ચા મૂળ પ્રવચનમાં આવી હતી. એમાંનો 295 નંબરનો બોલ. આજ સવારે આપણે 252, 92, 93, 94 અને 95 આ ચારેય બોલો સાધક દશાની મુખ્યતાએ આપણે સવારે વાંચી છે. સાધકનું પરિણમન, જ્ઞાનીનું પરિણમન અંતરંગમાં અને બહિરંગમાં. અંતરંગ સ્વરૂપ સ્થિરતાની અપેક્ષાએ અને બહારમાં શુભ પ્રવૃત્તિની અપેક્ષાએ. બીજી ભાષામાં આપણે કહીએ જ્ઞાનીનો અધ્યાત્મ અને જ્ઞાનીનો આગમ, જ્ઞાનીનો નિશ્ચય અને જ્ઞાનીનો વ્યવહાર, જ્ઞાનીનો શુદ્ધ ભાવ અને જ્ઞાનીનો શુભ ભાવ. અશુભની વાત નહીં. સાધકને અશુભની મુખ્યતા નહીં. એમ ચોથાવાળાને હોય, પાંચમાવાળાને તો બહુ જ અલ્પ હોય. છઠ્ઠા ગુણસ્થાનવાળા મુનિરાજને તો અશુભોપયોગની તો સત્તા જ નથી. અશુભની વાત ન કરતા શુભની વાત કરીએ તો સાધકને, સાધક એટલે ગુણસ્થાન 4, 5 અને 6 ત્રણેયને લાગુ પડે. સમજાણું? જેમ 10મા ધોરણમાં હોય કે 9મા ધોરણમાં હોય કે 8મા ધોરણમાં હોય, સ્કૂલમાં ભણનારા વિદ્યાર્થી છે. વિદ્યા જ જેમનો અર્થ એટલે પ્રયોજન છે. એમ સાધના, આત્મ સાધના મૂળ ઉદ્દેશ્ય રાખીને સ્વરૂપ સ્થિરતા સંબંધી જેટલી વિશુદ્ધિ છે, વિશુદ્ધિ એટલે શુદ્ધિ છે. શુદ્ધિ અત્યલ્પ હોય ચોથો છે, થોડુંક વધુ હોય તો 5મા ગુણસ્થાનવર્તી છે, અને ઓર વધારે હોય તો 6ઠા ગુણસ્થાનવર્તી છે. એના તારતમ્ય ત્રણેયને જ્ઞાની એની વાત અહીંયા ચાલે છે. જો સિદ્ધ ભગવાન હોય, પરમાત્મા હોય, તો ત્યાં શું દ્રષ્ટિ અપેક્ષા અને શું જ્ઞાન અપેક્ષા? ત્યાં તો વીત રાખતા જ પ્રગટેલી છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ ઉપર શું દ્રષ્ટિ અપેક્ષા અને શું જ્ઞાન અપેક્ષા લાગુ પડે? એ તો મહામિથ્યા દ્રષ્ટિ છે. ખ્યાલમાં આવ્યો? તો દ્રષ્ટિ અપેક્ષા અને જ્ઞાન અપેક્ષા સાધકને જ લાગુ પડે. કેમ કે નિર્વિકલ્પ શુદ્ધોપયોગ રૂપ પરિણમન વીતરાગ ધારા અને ભૂમિકા અનુસાર રાગ ધારા, શુભ ભાવની ધારા, વ્રત સંયમ વગેરેની ભૂમિકા જ્ઞાનીની જ હોય ને, સાધકને જ હોય ને. સમજાય છે? હજી 1 મિનિટ દાખલો આપો, સાંભળો. ઘરમાં 3 પ્રકારના લોકો હોય. એક તો 80, 90, 100 વર્ષના બધા ગઢ્યા બુઢ્યા, હમણાં કાલે જવાના, પરમ દિવસે જવાના, ઉઠમણાની તૈયારી છે.
ઘરમાં સમજો વડીલો ઉંમરવાળા, બીજા ઘરમાં ભણતા છોકરાઓ નિશાળે જે ભણે છે, અને ઘરમાં ત્રીજી ચોથી પેઢી સમજો કે ભણતી જ નથી, હમણાં જ પેદા થઈ છે, હજી 3 થયા, તો સાવ નાના જે ભણવા જ નથી જતી હજી પેઢી, ત્રીજી પેઢી, બીજી પેઢી જે ભણે છે, અને પહેલી પેઢી જે જીવનના અંતે પહોંચી ગયેલી છે. હવે પાસ થયા કે ફેલ થયા કોને લાગુ પડે? ગड्ढा બુઢ્યાઓને કે હા જે ભણે છે એમને? સીધી વાત છે ને, એમાં ક્યાં વિચાર કરવા જેવું છે? જે નિશાળે જાય છે, જે ભણે છે, પાસ અને ફેલની ઔપચારિકતા એમને જ લાગુ પડે ને. સમજાણું? એમ મોક્ષ માર્ગમાં છે તો અપેક્ષા દૃષ્ટિની છે કે અપેક્ષા જ્ઞાનની છે, અપેક્ષા અધ્યાત્મની છે કે અપેક્ષા આગમની છે, અપેક્ષા અંતરંગની છે કે અપેક્ષા બહિરંગની છે, એ બધું કોને લાગુ પડે? સિદ્ધોને તો લાગુ નહીં પડે, એ તો પામેલા જ છે. મિથ્યા દૃષ્ટિ આજ્ઞાની તો બાળ બુદ્ધિવાળો જ છે, એ તો હજી પેદાય નથી થયો. તો માર્ગમાં પેદા થયેલા, ટૂંકમાં માર્ગમાં જન્મેલા, માર્ગમાં આવેલા, ભલે ને 4થા વાળા હો, 5મા વાળા હો, 6ઠા વાળા હો, 7મેથી તો શુદ્ધોપયોગ જ છે, એને લાગુ નહીં પડે. એટલે દૃષ્ટિ અપેક્ષા અને જ્ઞાન અપેક્ષા, આજે નિશ્ચય વ્યવહાર, જો વ્યવહાર પણ ક્યાં લાગુ પડે? 4થેથી નીચે તો વ્યવહાર કાંઈ છે નહીં, તો વ્યવહારાભાસમાં જ છે. 4થા વાળાનું જે કાંઈ શુભ રાગમાં ધાર્મિક ક્રિયારૂપનો વ્યવહાર ઉપચાર હોય એ વ્યવહાર, 5મા વાળાનું તો સ્પષ્ટ છે જ 12 વ્રત રૂપ, 6ઠા ગુણસ્થાનવાળાને તો 28 મૂળ ગુણરૂપ વ્યવહાર છે જ. એ ત્રણેય ગુણસ્થાનની ભૂમિકા પ્રમાણે તો વ્યવહાર ત્રણેયને છે ને, અને એ પ્રમાણે ભૂમિકા પ્રમાણે એમને ત્રણેયને નિશ્ચય પણ છે. 4થા વાળાને દ્રષ્ટિ થોડી ખુલ્લી છે, 5મા વાળાને થોડી ઝાઝી ખુલ્લી છે, હા, 6ઠા વાળાને તો ઓર ઝાઝી ખુલ્લી છે. ખ્યાલમાં આવે છે? સ્થિરતામાં તારતમ્યમાં ફેર છે દરેકમાં. આવું બધું આ એટલે જ મેં સવારે કીધું હતું કે સાધક બનવું સહેલું છે, સમજવું અઘરું છે. એટલે આ જે બોલ છે ને, મારે અત્યારે તો ફોકસ આના ઉપર જ છે. 295 નંબરનો બોલ. સવારે સમય થઈ ગયો હતો એટલે મારી બહુ ઈચ્છા હતી આના, કીધું તું મેં સવારે 7 પોઈન્ટ છે આમાં, 7 પેટા પ્રકરણો છે. એમ સમજો ને કે 7 બોલોની વાત આપણે કરવાના અત્યારે. એક બોલમાં 7 બોલ છે. 295 નંબરનો બોલ. કેટલું કાંઈ કહી શકાય છે, કેટલું કાંઈ વિચારી શકાય છે, કેટલું કાંઈ વિચારવા લાયક છે સાધક અંગે. એનો અંતરંગ બહિરંગ ઘણું બધું ને, એની દૃષ્ટિ, એની શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું આચરણ, એનું ચારિત્ર્ય, એનું સંયમ, એનું શીલ, એનું જ્ઞાન, તત્વજ્ઞાન, એનું અંતરંગ, એનું બહિરંગ. એટલે સાધકનું સર્વાંગ આપણે વિચારીએ તો ઘણું સમજવા જેવું છે. જો આપણે આ બોલમાં જોઈએ, જો કે દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી, તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. જો આમાં આ 1.5-2 લીટીમાં કેટલી બધી બાબતો આવી. સૌથી પહેલી વાત કરે છે દ્રષ્ટિ અપેક્ષા. સૌથી પહેલા થાંભલો આ ગાળ્યો એમ. અત્યારે દ્રષ્ટિ અપેક્ષાની વાત ચાલે છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. કે છે કે એની શ્રદ્ધામાં શ્રદ્ધેય સિવાય કોઈની ગણતરી છે જ નહીં. પહેલી વાત શું કીધું? જ્ઞાનીના જ્ઞાનના ખોળામાં બધું હોય, જાણે બધું, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં
શ્રદ્ધેય સિવાય બીજું કંઈ નહીં. દ્રષ્ટિ અપેક્ષાએ એટલે શ્રદ્ધા અપેક્ષાએ સાધકને, સાધના કરનાર 4, 5, 6 સાધકને ઉપરના બોલોમાં જ્ઞાનીને શબ્દ આવ્યો છે. જો વચનામૃત પુસ્તક સાથે હો તો તમને ઓર મજા આવશે. પ્રવચનના પુસ્તકમાંથી હું કાંઈ લેવાનું જ નથી. પ્રવચન પુસ્તકમાં જોતા જ નહીં તમે લોકો. માત્ર ને માત્ર મૂળ બોલ એમાંથી જ મારે લેવું છે. તો કહે છે સાધકને કોઈ પર્યાયનો, જો સમ્યક દર્શન પર્યાય છે કે નહીં, સમ્યક જ્ઞાન પર્યાય છે કે નહીં, સમ્યક ચારિત્ર પર્યાય છે કે નહીં, તો કહે છે કે દ્રષ્ટિની અપેક્ષાએ કોઈ પણ પર્યાયનો કે કોઈ પણ ગુણભેદનો, જ્ઞાન ગુણ, દર્શન ગુણ, ચારિત્ર ગુણ, વીરી ગુણ, એને કોઈની ગણતરી જ નથી. કે જે દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી. બરાબર? આ તો દ્રષ્ટિ અપેક્ષાએ નથી. પણ હવે એનો ચારિત્રનો જોર કેવો જોર મારતો હોય કે તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. ઠરી જવાની ભાવના એ શું છે? એ ચારિત્ર છે. ઉપર એમ કીધું દ્રષ્ટિની અપેક્ષા, કોઈ પણ પર્યાય કે ગુણોનો સ્વીકાર નથી, તો એમાં ચારિત્રની પર્યાય પણ આવી કે નહીં? ક્રોસ સમજાય છે? એટલે આ એક એક વાત બહુ તબક્કાવાર સમજવા જેવા છે. પણ સૌથી પહેલા થાંભલો આરોપ્યો ને, થાંભલો ગાળ્યો ને, દ્રષ્ટિ અપેક્ષા. દ્રષ્ટિ અપેક્ષા એ કોઈ પણ પર્યાયનો કે કોઈ પણ ગુણભેદનો સ્વીકાર નથી. જો વસ્તુમાં જે છે એ તો છે, પણ એની દ્રષ્ટિમાં નથી. વસ્તુમાં તો બધું જ રહેવાનું છે. પર્યાયો ક્યાં રહે? પર્યાય ભેદો ક્યાં રહે? ગુણો ક્યાં રહે? ગુણ ભેદો ક્યાં રહે? વસ્તુ દૃષ્ટિની વાત નથી ચાલતી અહીંયા. અહીંયા શ્રદ્ધેયની દૃષ્ટિ કેવી હોય એની વાત છે. તો પર્યાયનો કે ગુણભેદનો કોઈ સ્વીકાર તો નથી. સ્વીકાર નથી એટલે રાજુભાઈ, સ્વીકાર નથી એનો અર્થ એમાં જ પડેલો છે. સ્વીકાર નથી એટલે એની દૃષ્ટિમાં નથી. વસ્તુ સ્વભાવમાં છે એ તો સ્વીકાર છે ને, એ જ્ઞાનના પડખે. સમજો આપણે બીમાર પડ્યા, હોસ્પિટલાઇઝ થયા, તો આપણું જ્ઞાન શું કહે છે? જ્ઞાન કંઈક કહે છે ને આપણને, અને શ્રદ્ધા પણ કંઈક કહેતી હોય છે. જ્ઞાન એમ કહે છે ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સ્વાસ્થ્ય જ્યાં સુધી ન કેળવાય ત્યાં સુધી આપણે હોસ્પિટલમાં રહેવું. જ્ઞાન શું કહે છે? જ્ઞાન સમજણ પૂરી પાડે છે. જ્ઞાન એમ કહે છે કે સલાઈનનું જે બોટલ છે એ પૂરું નહીં થાય, ડિસ્ચાર્જ નહીં કરે ત્યાં સુધી ત્યાં રહેવાનું આપણે. જ્ઞાન એમ કહે છે. શ્રદ્ધા શું કહે છે? શ્રદ્ધા તો એમ કહે છે અહીંયા રહેવા જેવું જ નથી. જ્ઞાન પણ એમ જ કહે છે ડિસ્ચાર્જ થયા બાદ ઘરે જઈએ. આ શ્રદ્ધા તો એમ જ કહે ઘરે જ રહેવા જેવું છે. બોલો, શ્રદ્ધા જે ઘર તરફ, શ્રદ્ધાની દૃષ્ટિ, શ્રદ્ધાનું વલણ અને જ્ઞાનનું વલણ બેઉમાં ફેર છે કે નહીં? અને ચારિત્રને ક્યાં ગમે છે કે દવાખાનાના ખાટલે તું પડ્યો પાથરો રહે? પણ એ બિચારો મૂંગો છે, અત્યારે બોલી નથી શકતો. એને ખબર છે જ્યાં સુધી તું ઠેકાણે નહીં આવો. પોઈન્ટ સમજાણો? શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ત્રણેયના રૂપ કેવા છે બતાવો? તો એ બીમાર વ્યક્તિ જે છે જ્ઞાનની અપેક્ષાએ દવાખાનાના ખાટલે પડેલો છે, સ્વીકાર કરે છે. દૃષ્ટિ એમ કહે છે કે અહીંયા ક્યાંય રહેવા જેવું નથી. ચારિત્ર એમ કહે છે જ્યાં સુધી શ્રદ્ધામાં કમજોરી છે, જ્યાં સુધી જ્ઞાનનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી મારે પણ તમારી હારે અહીંયા જ રહેવું પડે. પણ હું તો એમ કહું છું મારે તો ઘરે જઈને મારામાં ઠરવાનું છે. દૃષ્ટાંત સમજાણો?
એમ અહીંયા કહે છે દ્રષ્ટિ અપેક્ષાએ સાધકને કોઈ પર્યાયનો કે ગુણભેદનો સ્વીકાર નથી. બરોબર? તો પણ તેને સ્વરૂપમાં ઠરી જવાની ભાવના તો વર્તે છે. એ ભાવના શબ્દ સવારે પણ બહુ વિચાર આવ્યા હતા. ભાવના એટલે કે મંદિરે આવવાની બહુ ભાવના, ને પૂજા કરવાની ભાવના, ને જાત્રાએ જવાની ભાવના, એનું નામ ભાવના છે? નહીં, એ ભાવના નહીં. અહીંયા દર્શન શુદ્ધિની વાત છે. કેમ કે ઓલો સમ્યક દ્રષ્ટિ તો છે જ. વાત કોની હાલે છે? આ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની ચાલે છે ને, તો સમ્યક દર્શન તો છે જ. દર્શન શુદ્ધિ એનું નામ ભાવના. એને ભાવ પાહુડ, અષ્ટપાહુડની ભાષામાં ભાવ શુદ્ધિ, વધતી એની શુદ્ધિ. તો ભાવના તો વર્તે છે, સ્વરૂપમાં ઠરી જવા માટે ભાવના તો વર્તે છે. આ એક પહેલો બોલ. બીજો, રાગાંશરૂપ બહિર્મુક્તા તેને દુઃખરૂપે વેદાય છે, અને વીતરાગતા અંશરૂપ અંતર્મુક્તા સુખરૂપે વેદાય છે. આ પણ એક બહુ સરસ સ્ટેટમેન્ટ છે. એ વ્યક્તિત્વનું પાસું છે. આ એની દૃષ્ટિમાં શું છે અને શું નથી, એ પહેલો બોલ. સાધકની જ્ઞાનીની દૃષ્ટિમાં શેની મુખ્યતા છે અને શેની મુખ્યતા નથી. કોઈ પણ પર્યાય, કોઈ પણ ગુણભેદ, કોઈ પણ પર્યાય ભેદ, એની કાંઈ મુખ્યતા નથી. બસ એને તો સ્વરૂપમાં ઠરી રહેવું છે. આ પહેલો બોલ. બીજો બોલ કહે છે એની રાગધારા છે જ્ઞાનીને. રાગધારા એટલે શુભ ભાવ. દેવ, ગુરુ, ધર્મ, આરાધના, ઉપાસના, તપ, સંયમ, ત્યાગ, દાન, વ્રત, એ રાગની ધારા છે ને, એ રાગરૂપ કહે છે બહિર્મુક્તા. શું કીધું? બોલો, સ્વાધ્યાય કરવાના ભાવ બહિર્મુખ ભાવ છે કે અંતર્મુખ ભાવ છે? આચાર્ય કુંદકુંદ દેવ વિદેહ ક્ષેત્રે ગયા, બહિર્મુખ ભાવે ગયા કે અંતર્મુખ ભાવે ગયા? બોલો. અંતર્મુખ ભાવે હોત તો પછી પોન્નુરથી જ મોક્ષે ન ગયા હોત, સ્વરૂપમાં ઠરી ન રહ્યા હોત. પણ દુનિયાને શું લાગે? હિંમતે નહીં થાય એને બહિર્મુક્તા કહેવામાં. પરલક્ષી પરિણામ જ છે ને. તો રાગાંશ, રાગ છે ને એમાં ભગવાનની વાણી સાંભળવાના ભાવ, શાસ્ત્રો લખવાના ભાવ. તો રાગાંશ રૂપ બહિર્મુક્તા તેને દુઃખરૂપે વેદાય છે. ઓહો હો, એને ખબર છે જેટલા અંશે રાગ છે એટલા અંશે બહિર્મુક્તા છે, જેટલા અંશે બહિર્મુક્તા છે તેટલા અંશે દુઃખ છે. રાગ બરોબર બહિર્મુક્તા બરોબર દુઃખ, આકુળતા. સીધો એનો બીજો અર્થ, જેટલા શુભ ભાવ જેટલા અશુભ ભાવ ભૂમિકા પ્રમાણે જ્ઞાનીને, એટલો ઈ પરલક્ષ સરવાળે એટલી આકુલતા. આકુળતાને મટાડવી હોય તો શું કરવાની? કે દુઃખરૂપ રાગને મટાડો. રાગ છે તે પરલક્ષી બહિર્લક્ષી છે, આકુળતા છે. આકુળતાને મટાડવી હોય તો બહિર્મુક્તા છોડો. બહિર્મુક્તા છોડવા માટે રાગ છોડો. રાગ નહીં છૂટે, બહિર્મુક્તા નહીં છૂટે. રાગ અને બહિર્મુક્તા નહીં છૂટે તો નિયમથી આકુળતા પણ નહીં છૂટે. છે ને જબરદસ્ત વિષય. તો રાગાંશ રૂપ બહિર્મુક્તા તેને દુઃખરૂપે વેદાય છે. દુઃખ છે, રાગ છે, આકુળતા છે, એને ખ્યાલ છે. અને વીતરાગતા અંશરૂપ અંતર્મુક્તા સુખરૂપે વેદાય છે. વાહ! આ વીતરાગતા રૂપ અંશ છે ને એ અંતર્મુક્તા છે. ઓલામાં જો બહિર્મુક્તા, રાગમાં બહિર્મુક્તા કીધું અને દુઃખ કીધું. આમાં વીતરાગતાના અંશમાં શું કીધું? અંતર્મુક્તા કીધું અને સુખ કીધું. રસ વિના, રુચિ વિના આ બધો અભિક્ષ જ્ઞાનોપયોગનું સ્વરૂપ છે. આનાથી જ્ઞાન કેટલું ચોખ્ખું થાય, શ્રદ્ધા કેટલી ચોખ્ખી થાય, ચારિત્રનું બળ. મેં એક વખત કીધું હતું કે
આવા વિષય પ્રત્યે અને આવી વિષય વસ્તુ પ્રત્યે અડગ શ્રદ્ધાથી સાંભળવાના ભાવ એ દર્શન શુદ્ધિ છે. અને આ જાણવાના ભાવ, આના પડખા સમજવાના ભાવ એ જ્ઞાનાચાર છે. પણ કાંઈ દુનિયાને પડી જ નથી. જેના તેના ભાગ્ય દુર્ભાગ્યની વાત છે. તો રાગાંશરૂપ બહિર્મુક્તા તેને દુઃખ રૂપે વેદાય છે. કેમ કે એ દુઃખ જ છે, કેમ કે બહિર્મુક્તા છે, કેમ કે રાગ છે. સાધકની ભૂમિકાની વાત ચાલે છે. એને કર્મધારા કહેવાય. કર્મધારા કહો, દુઃખ ધારા કહો, આકુળતાની ધારા કહો કે બહિર્મુક્તાની ધારા કહો, એક જ વાત છે. સમજાણું? રાગ ધારા કહો, બહિર્મુખ ધારા કહો કે દુઃખ ધારા કહો, આકુળતાની ધારા કહો, અથવા સરવાળે સંસાર, એક જ છે. અને આ વીતરાગતા અંશ એટલે જ્ઞાન ધારા કહો, અંતર્મુક્તાની ધારા કહો કે સુખની ધારા કહો કે નિરાકુળતાની ધારા કહો, એક જ છે. બે વાત થઈ. હા, બે બોલ થયા. હવે ત્રીજો બોલ. જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય, હવે જોજો, હા, થોડીક શૈલી બદલાણી આની. આંશિક બહિર્મુખ વૃત્તિ, ઓલું પ્રાચીન પદમાં આપણે વાંચ્યું તો હોય કદાચ શુભોપયોગ, કદાચ કીધું છે. કોક વાર, વારંવાર નહીં. કેમ કે જ્ઞાનીની શોભા શુદ્ધ ભાવમાં છે, શુભમાં નથી. મુનિરાજ જ્ઞાનમાં જાજો રહે કે ધ્યાનમાં જાજો રહે? શોભા શેમાં છે એની? જ્ઞાનમાં. શુદ્ધોપયોગ રૂપ ધ્યાન એમનો મુનિધર્મ છે મૂળમાં. જ્ઞાન એટલે એમનો સવિકલ્પ રાગરૂપ દશા છે. એ રાગ કરવા માટે મુનિપણું લીધું નથી એમણે. તીર્થંકરો શેના માટે છે દામજીભાઈ? બોલો તો થોડું, વડીલ તરીકે પૂછું તમને. જગતને તારવા માટે? થોડુંક વિચાર તો કરો, અધ્યાત્મની દૃષ્ટિએ વિચારો. જગતને તારે છે માટે તીર્થંકર છે કે પોતે ભવને તરે છે માટે તીર્થંકર છે? તરે છે, તરે છે માટે તીર્થંકર છે, તારે છે માટે તીર્થંકર નથી. કેમ કે તારવાની કોઈ વ્યવસ્થા જ નથી વસ્તુ સ્વરૂપમાં. એમાં આચાર્ય આચરણ કરે છે માટે આચાર્ય છે, આચરણ કરાવે છે માટે આચાર્ય છે એમ નહીં. આચરણ કરાવે છે માટે આચાર્ય વ્યવહારની વ્યાખ્યા છે. આચરણ કરે છે એ પોતાનો એનો સ્વાધીન સ્વાશ્રિત પરિચય છે. અમે દરેક બાબતને આમ આંતરિક મૂલ્યાંકનમાં લેવું જોઈએ. તો જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય, જે પણ ભૂમિકા પ્રમાણે રહેતી હોય રાગની ધારા, તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. બોલો, આને કહેવાય ભૂમિકા પ્રમાણેનો રાગ હોય છતાં સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ રહે, વૃત્તિ વહે એની. રાગ હોય, રાગમાંથી પસાર થતો હોય, બસ એટલું જ. રાગ છે, રાગમાંથી પસાર થાય છે. પોન્નુરમાં શુદ્ધોપયોગમાં બેઠા હતા, સહેજે વિકલ્પ આવ્યા કે ચાલો આપણે જઈએ વિદેહ ક્ષેત્રે જઈએ, તો રાગની વાટે ગયા. પણ રાગ મારો ધર્મ છે એવું કોઈ દી નહીં માને. જે ઓલો દાખલો આજે જ આવેલો, પાડોશીને ત્યાં જાય, આવન જાવન એનું ચાલુ રહે પાડોશીને, પણ પાડોશીને પોતાનો નહીં માને. સમજાય છે? યા 292 નંબરના બોલમાં હતું. જેમ કોઈને પાડોશી સાથે ઘણી મિત્રતા હોય, તેના ઘરે જતો આવતો હોય. મેં સવારે એનો અર્થ કર્યો તો ખબર છે? જતો આવતો હોય એટલે એની ઘરે જતો આવતો હોય એટલે અશેષ કર્મનો ભોગ. 4 ગતિ 84 લાગ્યો આ લોક પરિચય છે. જતો આવતો હોય
કેવું કેવું સરસ છે આ. હા, તો એમ કહે છે જે આંશિક બહિર્મુખ વૃત્તિ વર્તતી હોય તેનાથી સાધક ન્યારો ને ન્યારો રહે છે. એ ન્યારો ને ન્યારો રહે છે એ એની દૃષ્ટિ છે. પેલો જતો આવતો રહે છે એ ચારિત્રની કમજોરી છે. એ કશાયના ઉલાળા છે. અને ન્યારો ને ન્યારો રહે છે એ દૃષ્ટિની દ્રઢતા છે, એ દર્શન શુદ્ધિ છે એની. ન્યારો ને ન્યારો રહે છે એટલે એની બલવતી શ્રદ્ધા, અને છતાંય ત્યાં જતો આવતો રહે છે એ એની અસ્થિરતા, પુરુષાર્થની નબળાઈ છે એની. અને ન્યારો ને ન્યારો રહે, અચ્છા એક મિનિટ સાંભળો, જતો આવતો રહે છે પાડોશીને ત્યાં એ પુરુષાર્થની નબળાઈ. ન્યારો ને ન્યારો રહે છે એ શું? જો ગજબની વાત છે. ઓલો જતો આવતો રહે છે એ પુરુષાર્થની નબળાઈ, એ ચારિત્ર સંબંધી પુરુષાર્થની નબળાઈ. અને ન્યારો ને ન્યારો રહે છે એટલે પ્રચંડ પુરુષાર્થ, શ્રદ્ધાનો પુરુષાર્થ છે ને. ગજબની વાત. સાચું કહું, મને તો એક બોલમાંની એક લીટીથી આગળ વધવાનું મન નહીં થાય. મને તો એટલું બધું એમાં દરિયો દેખાતો હોય છે. હું એમ નથી કહેતો હું કોઈ ચમત્કારિક પુરુષ થયો છું, પણ એમાં માલ ભરેલો છે. માથું ફોડો અને આ ખોપડીમાં જે ભરેલું છે બધું પહેલાં કચરો કાઢી નાખો. ચલો 3 બોલ થયા. હવે એક દ્રષ્ટાંત એવું જોઉં. આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. બહુ મસ્ત વાક્ય છે. આવી વાત પહેલાં પણ આવી હતી કે આંખ પાસેથી ધૂળ ઉપાડવા જેવું કામ, એમ જ્ઞાની પાસેથી રાગ કરાવવા જેવું કામ. આંખમાં કણું ન સમાય, એક એક રજ પણ ન સમાય, સહેને નહીં થાય, આંખને નહીં પાલવે તેમ ચૈતન્ય પરિણતિમાં. આ શું ચૈતન્ય પરિણતિ શું છે? દ્રષ્ટિ. ચૈતન્ય પરિણતિ એટલે જ્ઞાનીની સ્વરૂપ સ્થિરતા રૂપ ચારિત્ર શુદ્ધોપયોગ. ચોથાની અપેક્ષા પાંચમાવાળાની, પાંચમાની અપેક્ષા છઠ્ઠા સાતમાવાળાની, એની ભૂમિકાની અપેક્ષા. તો ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. ટૂંકમાં ચૈતન્ય પરિણતિ છે ને એ સ્વભાવ ભાવ છે. તો એ સ્વભાવમાં વિભાવ ક્યાંથી આવે? તો વિભાવ ન સમાય એટલે પ્રતિષ્ઠાને જ પ્રાપ્ત ન થાય. સમયસારમાં બહુ સરસ કર્મોદય ભાવ, બદ્ધ ભાવ આદિ જે કાંઈ છે એ બધા ભાવો સ્વરૂપ પ્રતિષ્ઠાને જ પામતા નથી, રહી જ ન શકે. જેમ કોઈ પાકિસ્તાની હોય, કોઈ વિદેશી હોય, વિઝા વિના, પાસપોર્ટ વિના જે તે દેશમાં જઈને રહી શકે? પકડાય, જેલ હવાલે થાય. એમાં એ કહે છે પ્રતિષ્ઠાને જ પામતા નથી, રહી જ ન શકે. તો આંખમાં કણું ન સમાય તેમ ચૈતન્ય પરિણતિમાં વિભાવ ન સમાય. થઈ આ ચોથી વાત. હવે પાંચમી, જો સાધકને બહારમાં, હવે સાધકનું બહારનું શું છે એ બહુ જ માર્મિક વાત છે. શું લખ્યું છે આગળ? પ્રશસ્ત એટલે શુભ, અપ્રશસ્ત એટલે અશુભ. એ બંને બહારના છે અને રાગ છે. એમાં દુઃખ ન લાગે એનો અર્થ એમ થયું પ્રશસ્તમાં પણ એને દુઃખ લાગવો જોઈએ. સમજો આ વાતને, બહુ માર્મિક છે આ. રાજુભાઈ, આપણે પૂજામાં બેસીએ છીએ કે સ્વાધ્યાયમાં બેસીએ છીએ, ખુદદારી નથી, મજબૂરી છે. સ્વરૂપમાં નથી રહી શકતા માટે બેસીએ છીએ. કલંકની વાત છે. તો કઈ પેઢીએ જઈને બેસો તો નરકનો દરવાજો ખુલ્લો છે. મારા મોઢામાં તો એક વ્યક્તિનું નામ આવે છે. આપણે તો આ બધું સાંભળવા કરતા આપણે દુકાને હારા. તું દુકાનને જ લાયક છે. કેમ કે હજી
કુગતિ ઘણી બાકી હોય, હજી ભાવ ભ્રમણ ઘણું બાકી હોય. હા હા, તો જ કાઢે નહીં. તું ભૂમિકા પ્રમાણે શુભ પ્રવૃત્તિને પણ છોડીને અશુભના રવાડે ચડવા માગે છે, તો પછી ભાઈ સિમંદર ભગવાન જ તને બચાવી શકે. કોણ બચાવી શકે તને? હોનહાર ખોટી હોય, અવર્ણવાદ આવા થાય જ, અવળચંડાઈ છે પરિણામોની. તો જો સાધકને બહારમાં એટલે બાહ્ય પ્રવૃત્તિમાં પ્રશસ્ત કે અપ્રશસ્ત, ઘર પરિવાર બાયડી છોકરા એ બધું અપ્રશસ્ત, આજીવિકા કરે, પ્રશસ્તમાં વ્રત સંયમ વગેરે એ બધો જ રાગ છે. જો આ બધો એમાં સમુચ્ચય બધી ચર્ચા છે. આ રાગ એક શબ્દ કીધું એમાં દુનિયાનો બધો આગ આવી ગયો. તો પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગમાં એટલે જ્ઞાનીની વાત ચાલે છે. સાધકને દુઃખ ન લાગે અને અંદરમાં વીતરાગતામાં એટલે જ્ઞાનધારામાં સુખ ન લાગે તો તે અંદર કેમ જાય? જો બેઉ તરફી, ઓલામાં દુઃખ લાગવો જોઈએ તો જ તું સ્વરૂપમાં આવીશ, અને અંદરની જ્ઞાનની ધારામાં તને સુખ લાગવો જોઈએ. ત્યાં દુઃખ લાગવો જોઈએ અને અંદરમાં સુખ લાગવો જોઈએ. રાગની ધારામાં આકુળતાની ઝાડ લાગવી જોઈએ, અને જ્ઞાનની જ્ઞાતા ધારામાં તને શીતળતા અને ટાઢક ભાસવી જોઈએ, તો જ તું અંદરમાં આવી શકીશ. છે ને ગજબનો બોલ. એક એકમાં કટકા કેવા સરસ મજાના છે આ. હા, તો પ્રશસ્ત પ્રવૃત્તિ કર કે અપ્રશસ્ત પ્રવૃત્તિ કર, એ બધું રાગ છે, દુઃખ છે અને તને દુઃખ લાગવો જોઈએ. એમ હવે લાગે શેમાં ધનજીભાઈ? એની શ્રદ્ધામાં, એના જ્ઞાનમાં એ સ્વીકાર છે કે આ રાગ દુઃખનું કારણ છે. આ શ્રદ્ધા પણ બરાબર સમજે છે કે આ રાગ દુઃખરૂપ જ છે, અને ચારિત્ર પણ સમજે છે કે આમાં ક્યાંય ઠરવા જેવું નથી, અને જ્ઞાનીનું વીર પણ સમજે છે આમાં આપણી શક્તિ પ્રયોગ કરવા જેવો નથી. ખોટી વ્યક્તિ ઉપર આપણે શક્તિ વેડફાય? જેમ મગજમારીનો કારખાનો કોઈ હોય રાજુભાઈ, એ સામે તે આવે, રસ્તો બદલાવી નાખો કે નહીં? કેમ કે ખબર જ છે તમને નકામી બધી બાબતો કરશે, હમણાં કચરો ઠાલવશે મગજમાંથી. એટલે આવું છે આ બધું. જ્ઞાનીને સમજે છે એટલે એ પોતાની શ્રદ્ધાને સુરક્ષિત રાખે, જ્ઞાનને સુરક્ષિત રાખે, ચારિત્રને સુરક્ષિત રાખે. ઠામ હોય નહીં, એ દુઃખરૂપ જ છે. અને અંદરની જ્ઞાનની ધારામાં પણ પાકો જ હોય કે સુખ તો અહીંયા જ મળે, કેમ કે એને ખબર છે ત્યાં સુધી અંદર જઈ શકવાનો નથી. આગળનો નવો બોલ, પાંચમો છઠ્ઠો જે પણ છે. ક્યાંક રાગ વિશે, હવે થોડુંક સંદર્ભ સાહિત્યની વાત કરી. ક્યાંક રાગ વિશે રાગ આગ દહે, આ છડામાં છે એમ કહ્યું છે. જો અહીંયા રાગને આગ કીધું, અને ક્યાંક પ્રશસ્ત રાગને વિષકુંભ કહ્યો. હવે એક જગ્યાએ આગ કીધું, અગ્નિ કીધું, બીજી જગ્યાએ કીધું એ ઝેર છે, વિષકુંભ કીધું, મોક્ષ અધિકાર સમયસાર. હવે એક સ્પેશિયલ કમેન્ટ્સ આવ્યું, ગમે તે ભાષામાં કહ્યું હોય, ગમે તે કીધું હોય. હમણાં જો ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ બોલ્યા કે રાગ છે, ઝેર છે, અધર્મ છે, એવું બધું બોલ્યા. તો રામજીભાઈ બાપુજીએ કે શ્રોતાએ એવું કીધું, તમે રાગ હે છે એમ કહો અથવા આગ છે એમ કહો, પણ ઝેર છે એમ શું કામ કહો છો? ગઈકાલના જ પ્રવચનમાં કે દુઃખરૂપ છે, તો ગુરુદેવશ્રી બોલ્યા દુઃખરૂપ છે, આકુળતા રૂપ છે, તો શું એને અમૃત કહેવાય? એ ઝેર જ છે ને. કેમ કે ઝેર તો મારી નાખે, એમાં રાગ પણ જીવને મારી નાખે. સીધી વાત છે.
તો ક્યાંક તો એને પ્રશસ્ત રાગને, આહા, પ્રશસ્ત રાગમાં પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન એવું બધું લીધું છે ત્યાં. પ્રતિક્રમણ આદિક જે શુભ ભાવ એ પ્રશસ્ત રાગને વિષ્કુંભ કયો. ગમે તે ભાષામાં કયું હોય, સર્વત્ર ભાવ એક જ છે બધે, ગમે ત્યાં, કે વિભાવનો અંશ તે દુઃખરૂપ છે. વળી પાછો સરવાળો આવ્યો જો, પરલક્ષી પરાશ્રિત જેટલો વિભાવ છે એ અંશ દુઃખરૂપ છે, આકુળતારૂપ છે. ભલે ઊંચામાં ઊંચો શુભ ભાવ રૂપ કે અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય, એમાં ઊંચામાં ઊંચો શુભ ભાવ ગુરુદેવશ્રી ઓલે સર્વાત સિદ્ધિના કારણભૂત પરિણામ એમ કીધું. અને અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિમાં દ્રવ્ય અંગે, ગુણ અંગે, પર્યાય અંગે જે વિચારો છે, જે ચિંતન છે એ અનાવશ્યક છે, પરમાવશ્યક અધિકારને આધારે. મને તો ત્યારે ઓલી શ્રેણીમાં દ્રવ્ય સંક્રાંતિ, અર્થ સંક્રાંતિ, વ્યંજન સંક્રાંતિ, આખું શુક્લ ધ્યાનવાળું પ્રકરણ છે, એ મને યાદ આવતું. એ અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ એટલે એ જ્ઞાનીને પણ પકડમાં નહીં આવે. દ્રવ્યથી દ્રવ્યાંતર, ગુણથી ગુણાંતર, અંદર 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 શ્રેણીમાં 12મા ગુણસ્થાનમાં હજી 13મું કેવળ જ્ઞાન ન થયું હોય એના પહેલાં અને એના પછી પણ, કેવળી થયા બાદ પણ આગળ શુક્લ ધ્યાનના 3જા 4થા પાયામાં વ્યંજન સંક્રાંતિ, અર્થ સંક્રાંતિ, અંદર 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 આવું બધું થતું હોય. હવે જ્ઞાની ક્યાં જાણે એને? જ્ઞાનીનો ક્યાં જ્ઞેય બને? કેવળી જાણે છે. તો એ અતિ સૂક્ષ્મ છે. ખ્યાલમાં આવે છે કેટલી માર્મિક વાત છે. અતિ સૂક્ષ્મ રાગરૂપ પ્રવૃત્તિ હોય તો પણ જેટલી પ્રવૃત્તિ તેટલી આકુળતા. મને એક વાત બતાવો, આપણને મંજૂર છે? આ 10-12 લીટીનો બોલ બધું મૂકી દેજો, માત્ર આટલું પકડો. જેટલી પ્રવૃત્તિ એટલી આકુળતા. પહેલા હૃદય ઉપર, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો, લાગે છે આકુળતા? આપણે તો 2 કલાક મંદિરે આવ્યા, 4 કલાક મંદિરે બેઠા, 2 કલાક સાંભળ્યું, 2 કલાક પૂજા કરી, 2, 4, 6 કલાક પ્રવૃત્તિઓ કરી, 4-8 દિવસ માટે ક્યાંક રખડી આવ્યા જાત્રાના નામે, અને એમ લાગે કે આપણે તો ધર્માત્મા ધન્ય છીએ. અને અહીંયા શું કહે છે? જેટલી પ્રવૃત્તિ એટલી આકુળતા. છે કે નહીં? ગજબનો બોલા. આ અહોભાવ છે સાધકનો, આખી ડાયરી છે આ. એમ સમજો ને કે સાધકનું આખું પોસ્ટમોર્ટમ છે આ. નસે નસ ખોલીને બતાવ્યા. તો જેટલી પ્રવૃત્તિ એટલી આકુળતા. હવે આપણે 80 વર્ષ થઈ ગયા હોય તો હજી પાપની પ્રવૃત્તિ છૂટતી નથી. અહીંયા તો અંદરની ધર્મની પ્રવૃત્તિની વાત કરે છે. સાહીઠે સર્વિસ પૂરી થવાની, રિટાયરમેન્ટ થવાની હોય તો નવો ધંધો શોધી લીધો હોય ને એક્ટિવ તો રહેવું જ જોઈએ ને. હાથ પગ તો આપણે હાલ, કેમ તારા હાથ પગ પાપનો ધંધા કરવાથી જ હાથ પગ હાલે? થોડોક હવા ફેર એમાં જ થાય. હવા ફેરમાં તારી ગતિ ફેર થાય એનું ક્યાં તને ખ્યાલ છે? જેટલી પ્રવૃત્તિ એટલી આકુળતા. ગજબનું સૂત્ર છે કે નહીં? જેટલી પ્રવૃત્તિ એટલી આકુળતા. અને જેટલો નિવૃત્ત થઈને સ્વરૂપમાં લીન થયો તેટલી શાંતિ અને સ્વરૂપ આનંદ છે. આ આખો આ સાધકનો એટલો સરસ, એની રાગધારા, એની જ્ઞાનધારા, એની અધ્યાત્મની ધારા, એની આગમની ધારા. સવારે તો મેં એમ કીધું હતું, રહસ્યપૂર્ણ છઠ્ઠી પરમાર્થ વચનિકાની ભાષામાં એની બંધ પદ્ધતિ, એની સંસાર પદ્ધતિ, એની મોક્ષ પદ્ધતિ, બધું જ એમાં આવ્યું છે. ભૂમિકા પ્રમાણેની આકુળતા, ભૂમિકા પ્રમાણેનો પરનો લક્ષ, ભૂમિકા પ્રમાણે રાગનું વેદન, ભૂમિકા પ્રમાણેનું દુઃખનું વેદન, અને જ્ઞાનધારા પ્રમાણે, અધ્યાત્મ અંતરંગ શુદ્ધિ પ્રમાણે એની સુખની ધારા, નિરાકુળતાની ધારા, બેઉનું સહ અસ્તિત્વ છે. આવો આ બહુ સરસ અહોભાવ સંદર્ભમાં
બધા જ્ઞાનીઓ પર આ લાગુ પડે. આવું આ અદ્ભુત પ્રકરણ છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो